નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, જે કોઈ પણ મિત્રોને ઉનાળુ તલનું વાવેતર કરવાનું છે તે મિત્રો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે. અને આજનો વિડીયો આખો આપ જોશો એટલે ઉનાળુ તલના ઉત્પાદન વધુમાં વધુ હાઈએસ્ટ ઉત્પાદન લેવા માટે ઉનાળુ તલની અંદર પાયાના કયા ખાતરો વાપરવા આખો આપણો વિડીયાનો મેઇન બેઝ એ છે. અને આ આખો બાબત છે એ આપણે વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો આજના સમયમાં દરેક ખેડૂત મિત્રો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે. કોઈ પણ વાવેતર કે કોઈ પણ ખેતી વિશેનું સંશોધન કે સર્ચિંગ યુટ્યુબમાં કરે એટલે ઘણા બધા વિડીયો આપની સમક્ષ આવતા હશે. અને દરેક મિત્રો પોતપોતાના અનુભવ અને પોતપોતાના નોલેજના આધારે આપના સમક્ષ તેની જે જાણકારી છે, નોલેજ છે એ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જાણકારીમાં દોસ્તો બે વસ્તુ જોવા મળે છે અને એની જ આપણે વાત કરવાની છે. કોઈ એવી જાણકારી છે કે જે આજથી 10-12 વર્ષ પહેલાંની છે અને કોઈ એક એવી જાણકારી છે કે જે લેટેસ્ટ છે. તો 10-12 વર્ષ પહેલાંની જાણકારીના આધારે આપ આજની ખેતીના જો નિર્ણયો કરશો તો તેના રિઝલ્ટ આજની ખેતીમાં આપને જોવા નહીં મળે. પરંતુ હાલની જો લેટેસ્ટ અથવા તો હાલના 2-4 વર્ષની જે તાજી માહિતી છે તેના આધારે આપણા ખેતી પાકોનું જે પાયાનું ખાતર છે કે કોઈપણ જાતની જે આપણી ટ્રીટમેન્ટ છે એ કરશું તો જ આપને હાલના વર્ષમાં એનું સારું ઉત્પાદન, સારું રિઝલ્ટ જોવા મળશે. તો આજના વિડીયોમાં આપણે આવી 3 સમીક્ષા કરવાના છીએ કે જે આજથી 10-12 વર્ષ પહેલાં ઉનાળુ તલના વાવેતરમાં પાયાના ખાતર તરીકે શેની ભલામણ હતી અને હાલના જે સમયમાં છે એ ઉનાળુ તલમાં પાયાના કયા ખાતરોની જરૂરિયાત છે. તો આ સમગ્ર ચર્ચા આપણે કરશું. વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો. અને ખાસ ઉનાળુ તલનું વાવેતર કરવાવાળા મિત્રો વિડીયોને કાપશો નહીં પ્લીઝ, કેમ કે આખો વિડીયો આપણે જોશું તો જ એક આપણી જે માન્યતા છે કે આપણી જે ક્લિયરિટી છે એ વિઝન આપણું ક્લિયર થાય. અને વિઝન ક્લિયર થવું આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. કારણ કે આજના સમયમાં ખેતીની સાથે ઘણા બધા વ્યવસાયો જોડાયેલા છે કે જે તમને તો લાભ થવો હોય તો થાય, પરંતુ જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે એ મિત્રો વધારે બેનિફિટ લઈ જાય. ખેડૂત મિત્રોની જે હિતની વાત છે એ અમુક જગ્યાએ જ આપને જોવા મળે છે. બાકી મોટા ભાગે ખેડૂત મિત્રો છે એ ખર્ચા વધારે છે, ઉત્પાદન મળતું નથી. બેનિફિટ મહેનત પોતે કરે છે, બેનિફિટ ક્રેડિટ છે એ બીજા લોકો લઈ જાય છે. એટલે ખાસ દોસ્તો આખો વિડીયો જોવા મારી ભલામણ છે. શક્ય છે કે લેન્થ થોડી વધુ થાય, પરંતુ આપણે એક બેઠકમાં 2-3 કલાકનું મૂવી જોઈ શકતા હોઈએ તો આ તો આપણા ફાયદાની વાત છે. અને મારું વ્યક્તિગત એવું મંતવ્ય છે કે જે જગ્યાએ આપને આપના ધંધાકી બેનિફિટ મળે તે જગ્યાએ આપણે સમય આપવો જોઈએ. પછી તે મારી ચેનલ હોય તો પણ ભલે અને કોઈ બીજા મિત્રોની ચેનલ હોય તો પણ ભલે. જે મિત્રો પહેલી વખત આપણી ચેનલમાં આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. દોસ્તો, આપણે જે પહેલું રિસર્ચ છે એ આપણે જોઈએ તો પહેલું રિસર્ચ છે આપણું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડિયાપાડા. અને આ રિસર્ચ પેપર છે વર્ષ 2012-13, એટલે આજથી 10 વર્ષ પહેલાંનો આ રિસર્ચ છે. અને તે વખતની તેની ભલામણ છે કે ઉનાળુ તલની અંદર આખો જે ખાતરનો શેડ્યુલ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો, તો તેની અંદર તે વખતની ભલામણ છે આજથી 10 વર્ષ પહેલાંની કે તલના પાકમાં 50 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસની જરૂરિયાત તલના પાકને હોય છે. એમાંથી 25 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ છે એ પાયાના ખાતર તરીકે આપવાનું છે. અને ત્યારબાદ 30 દિવસ પછી બાકીનું જે 25 કિલોગ્રામ નાઇટ્રોજન છે એ 30 દિવસનો પાક થાય ત્યારે આપવાનું છે. આ નાઇટ્રોજન ફોસ્ફરસની જે માત્રા છે એ તત્વની માત્રા છે. તો આપણે 25 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે 25 કિલોગ્રામ યુરિયા એમ સમજવાનું નથી. યુરિયાની અંદર 46% નાઇટ્રોજન આવે છે, તો 100 કિલો યુરિયાની અંદર 46 કિલો આપને નાઇટ્રોજન મળે છે. તો એવી રીતે 25 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે લગભગ 54 કિલોગ્રામ યુરિયા
અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ એટલે 156 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટની અંદરથી આપણને એટલું તત્વ મળે છે. એટલે આ આખો એનો રેશિયો છે. હવે ત્યારબાદ બીજું જે આપણું રિસર્ચ છે બાજરા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર, અને તેનું પણ આ જે રિસર્ચ પેપર છે દોસ્તો એ છે 2012-13નું. તેની અંદર પણ આ જ શેડ્યુલ છે કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસ, એમાંથી 25 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ છે એ આપણે વાવણી સમયે પાયાના ખાતર તરીકે આપવાનું છે, અને બાકીનું જે 25 કિલોગ્રામ નાઇટ્રોજન છે એ આપણો પાક છે એ 30 દિવસનો થાય ત્યારે આપણે તલના પાકની અંદર આપવાનું છે. એટલે આખો રેશિયો દોસ્તો એવો છે કે વાવેતર સમયે પાયાના ખાતર તરીકે હેક્ટરે 54 કિલોગ્રામ યુરિયા અને 156 કિલોગ્રામ SSP આપવાની વાત છે, અને 30 દિવસ બાદ યુરિયા છે 54 કિલોગ્રામ એ પાકમાં આપવાની ભલામણ આજથી 10 વર્ષ પહેલાંની છે. આજની વાત કરીએ દોસ્તો લેટેસ્ટ, તો કોઈ પણ ખેતી છે આપણી એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, રાસાયણિક સંરચનાઓ છે, એમાં 5-10 વર્ષે ઘણા બધા ફેરફારો થતા હોય છે, અને આ ફેરફારો જ્યારે જે કોઈ આપણા કૃષિ સંશોધન કેન્દ્રો છે એની નજરમાં આવે તે વખતે તે ખેડૂતોના હિત માટે એક આખે નવો રેશિયો નક્કી કરતા હોય છે. તો જે લેટેસ્ટ આપણી પાસે એના જે અહેવાલ છે એ છે 2019-20ના, કે જે છે વિસ્તરણ શિક્ષક નિયામકશ્રીની કચેરી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સોઇલ હેલ્થ કાર્ડ જાગૃતિ અભિયાન. સોઇલ હેલ્થ કાર્ડ જાગૃતિ અભિયાન તમામ મિત્રો જાણે છે કે ભૂમિનું પરીક્ષણ કરી અને નક્કી કરવામાં આવે કે આજના સમયે આપણી ખેતીની જમીનમાં કયા તત્વોની ઉણપ છે. તો 2019 આજુબાજુમાં જે પણ કાંઈ ગુજરાતની જુનાગઢ કે આપણા ગુજરાતની જમીનો છે એમાંથી જે પણ માટી લઈ અને એનું રાસાયણિક પૃથ્થકરણ લેબોરેટરીમાં કરવામાં આવેલ, તો તેમાં જણાયેલ કે હાલના સમયમાં ગુજરાતની જમીનમાં પોટાશ તત્વની ઉણપ મોટાભાગની જમીનોમાં જોવા મળે છે. આ પોટાશ તત્વ આપણા પાકને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ પોટાશ તત્વ આપણા ઉત્પાદનની ચમક, ઉત્પાદનનું વજન અને ઉત્પાદનનો જે આકાર છે વધારે કરે છે. આ પોટાશ તત્વની જો ઉણપ આપણી જમીનમાં જોવા મળે તો આપણા તલના પાકની અંદર રોગ પણ વધુ આવી શકે, એની ઉપર જીવાતના એટેક પણ વધુ થઈ શકે, અને છોડનો વૃદ્ધિ વિકાસ અને છોડની જે આપણું ઉત્પાદન અંતે આપણે મળવાનું છે તલનું એ પણ ડાઉન રહી શકે. એટલે નવા લેટેસ્ટ તલના પાકની અંદર પાયાનું ખાતર અને જે ખાતરની ભલામણ છે દોસ્તો એવી રીતની છે: 50 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસ અને 40 કિલોગ્રામ પોટાશની માત્રા નિર્ધારિત કરેલી છે. રાસાયણિક ખાતરો જે આવે છે એની વાત કરીએ તો આ જે માપ છે દોસ્તો 1 હેક્ટરના છે 6.25 વીઘા. 54 કિલોગ્રામ યુરિયા, 156 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 67 કિલોગ્રામ પોટાશ, મ્યુરેટ ઓફ પોટાશ MOP આપણે જ્યારે ઉનાળુ તલનું વાવેતર કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે આપવાનું છે. અને ત્યારબાદ 30 દિવસનો આપણો પાક થાય ત્યારે બીજું જે 25 કિલો નાઇટ્રોજન છે 54 કિલો યુરિયાના રૂપમાં આપણા ઉનાળુ તલમાં આપવાનું છે. આની સાથે જે આપણો તેલીબિયા વર્ગનો પાક છે મિત્રો, તો તેની અંદર ખાસ કરીને સલ્ફરનું ખૂબ જ જોરદાર રિઝલ્ટ જોવા મળે છે. સલ્ફરને કારણે તેલીબિયા પાકોની અંદર દાણાની સાઇઝ પણ મોટી થાય છે અને દાણાની અંદર તેલની ટકાવારી વધે છે. અને દાણાની અંદર જો તેલની ટકાવારી વધુ હોય તો તે આપણે વજન, આપણા જે મણિકા છેલ્લે આપણે ઉત્પાદનમાં મળે વજન વીઘા દીઠ, એમાં વધારો જોવા મળે છે. એટલે ખાસ તેલીબિયા વર્ગના પાકોની અંદર અને ઉનાળુ તલની અંદર પાયાનું ખાતર જ્યારે આપણે અગાઉ ચર્ચા કરી આપીએ તે જ સમયે વીઘે 3 થી 4 કિલો આપણું જે ફાડા સલ્ફર આવે છે 90%, તે પણ આપી દેવાથી આપણને તલના ઉત્પાદનમાં ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળે છે. એટલે મિત્રો એક તમામ મિત્રો સમજી શકે એવી 1 મિનિટમાં આપણે વાત સમજાવું તો આજથી 10-12 વર્ષ પહેલાં ઉનાળુ તલના પાકની અંદર માત્ર ને માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપવાની ભલામણ હતી. પરંતુ હાલના સમયમાં 2023-24નું આપણું આ વર્ષ છે, આ સમયમાં ઉનાળુ તલનું જો સારું ઉત્પાદન લેવું હોય તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 3 વસ્તુ આપવી ફરજિયાત છે. અને સાથે આપણે સલ્ફર આપશું
તો આપને ઉનાળુ તલનું સારામાં સારું ઉત્પાદન મળશે. એટલે આ આપણે જોઈ ઉનાળુ તલમાં પાયાના ખાતરની વાત. હવે એક પ્રશ્ન એ પણ થાય કે દરેક પાયાના ખાતર તરીકે મોટાભાગના ખેડૂત મિત્રો છે એ કાં DAP આપતા હોય અથવા તો NPK 12-32-16 આપતા હોય. તો ઉનાળુ તલની અંદર ફોસ્ફરસની પૂર્તિ માટે ખેતીવાડી ખાતાની ભલામણ છે એ છે સિંગલ સુપર ફોસ્ફેટ. તો આ શા માટે એ સમજવું પણ ખૂબ જરૂરી છે અને એની પાછળના વૈજ્ઞાનિક કારણો છે અને તે કારણો એવા છે કે જે આપણા તલના ઉત્પાદન ઉપર એની અસર જોવા મળે છે. DAP નાખશો, NPK નાખશો પાયાના ખાતર તરીકે અને સિંગલ સુપર ફોસ્ફેટ નાખશો તો તે બંનેમાં ઉનાળુ તલમાં જે રિઝલ્ટ છે એમાં હાથી ઘોડાનો ફેર જોવા મળશે. આ વસ્તુ આપણે આ વિડીયોમાં નહીં સમજીએ કારણ કે વિડીયો ઘણો બધો ઓલરેડી લાંબો બની જ ગયો છે. આવતા વિડીયોમાં આપણે એ જોશું કે ઉનાળુ તલમાં DAP NPKને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ શા માટે આપવું જોઈએ અને સિંગલ સુપર ફોસ્ફેટ આપવાથી પાયાના ખાતર તરીકે આપણે તલના પાકમાં આપવાથી વધુ ફાયદો આપણે કેવી રીતે મળે છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરશું. તો ખાસ જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે આપણે જ્યારે આ વિડીયો બનાવીએ તો તેનો મેસેજ, તેનું નોટિફિકેશન તરત આપના મોબાઈલમાં આવી જાય. દોસ્તો, વાત સારી લાગી હોય તો આપના સુધી સીમિત ન રાખતા ઘણા બધા ખેડૂત મિત્રો ઉનાળુ તલનું વાવેતર કરવાનું છે તો આપની પાસે જે પણ કાંઈ વોટ્સએપ ગ્રુપ છે, આપનું ફેસબુક ID છે તેમાં વિડીયો શેર કરજો. તો આ હાલની સાચી અને સચોટ માહિતી આપણા તે ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને તે પ્રમાણે પોતાના ખેતીના જે પણ કાર્યો છે કરી અને આપણા તે ખેડૂત મિત્રો પણ ઉનાળુ તલનું સારું ઉત્પાદન લઈ શકે. મિત્રો, ફરી મળશું આવતા વિડીયોમાં. ઉનાળુ તલની આપણે વાત કરી સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.